વાવથરા જિલ્લાના દિયોદર શહેરમાં આજે સાંજે એક યુવક ધનારી તળાવમાં છલાંગ લગાવતા લોકો એકઠા થયા હતા, જેમાં યુવકને ભારે જહેમત બાદ બચાવવામાં આવતા લોકોએ રાહતનો દમ લીધો હતો। દિયોદર શહેરમાં આવેલ ધનારી તળાવમાં ગુરુવારે સાંજે એક યુવકે ઝંપલાવતા આજુબાજુ વિસ્તારમાંથી લોકો એકઠા થયા હતા, જેમાં સ્થાનિક લોકોએ દિયોદર પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરતા દિયોદરની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી, જ્યાં ફાયર બ્રિગેડના જવાન વિરમજી રાઠોડ નામના અધિકારીએ સ્થળ પર પહોંચી તળાવમાંથી યુવકને બહાર નીકળવામાં આવ્યો હતો, જેમાં યુવકને તાત્કાલિક સારવાર અર્થ દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ, જ્યાં યુવકને સારવાર આપવામાં આવી હતી। યુવક દિયોદર તાલુકાના મુલકપુર ગામનો હોવાનું બહાર આવ્યું છે। યુવકે ક્યાં કારણસર તળાવમાં ઝંપલાવ્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। હું વિરમભાઈ પી રાઠોડ, થરાદ ફાયર ઓફિસર। આજે મને 112 ઉપરથી કોલ મળેલ કે જે દિયોદર તાલુકાનું જે ધનારી તળાવ છે તેમાં કોઈ ડૂબ્યો છે ને ઉપર જે જીવનને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, ત્યારે હું મારી પર્સનલ ગાડી લઈ ત્યાં ઘટનાસ્થળે પહોંચેલ અને જીવ બચાવેલ છે। આ તો જે છે ને કે રામ રાખે તેને કોણ રાખે, તે ભાઈનો જીવ બચી ગયો એ જ મહત્વનું છે આપણા માટે। અમારા શાળા તળાવની અંદર પડી ગયા હતા। અમારું ઘર નજીકમાં છે, અમે દોડીને ગયા એટલે એને બહાર કાઢીને જોયા હતા, ખબર પડી કે અમારી શાળા છે એટલે એની સારવાર રેફરમાં લાયા છે, ચાલુ છે અને એમ સારું છે। હવે કોઈ કારણસર સાહેબ શું ખબર, એમને એમ લપસીને પડી ગયા।